શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી ભગતજી મહારાજની જય. શ્રી શાસ્ત્રીજી મહારાજની જય. શ્રી યોગીજી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ આ પૃથ્વી પર અવતરિત થયા. અનેક જીવોના કલ્યાણનો એક ઉદાત્ત પવિત્ર કરુણામય હેતુ લઈને અવતરિત થયા અને એ હેતુ એમનો અનેકવિધ દૃષ્ટિકોણથી આપણે નિરીખી શકીએ છીએ. એમાંનો એક મહત્વનો મુદ્દો હતો એ એમનો દિવ્ય પ્રભાવ. એમનો પ્રભાવ લોકોના ચિત્ત પર, લોકોના હૃદય પર એવો પથરાઈ જતો હતો કે જેનાથી લોકો એમના સ્વરૂપમાં જોડાઈ જતા હતા. એમના દિવ્ય આકર્ષણથી આકર્ષાઈને એમનામાં સમર્પિત થઈ જતા હતા અને આત્યંતિક મુક્તિ પામતા હતા. જીવનના અનેક ચઢાવ ઉતારમાં સદા પ્રસન્ન રહેતા હતા. જીવનની અનેક એવી દુર્ગુણોની બાબતોથી મુક્ત થઈને પરમ પવિત્ર આધ્યાત્મિક અવસ્થાને પામતા હતા. તો એ જે ભગવાન સ્વામિનારાયણનો દિવ્ય પ્રભાવ હતો, જેમાં એમનું પરબ્રહ્મપણું ઝલકતું હતું, જેમાં એમની પરમ પવિત્ર દિવ્ય પ્રતિભા પ્રગટતી હતી, એની આજે થોડીક વાત કરવી છે. પરબ્રહ્મ ભગવાન શ્રી સ્વામિનારાયણનો પ્રાગટ્યોત્સવ આવી રહ્યો છે, ત્યારે એમના દિવ્ય સ્વરૂપને ઓળખવામાં, સમજવામાં એ થોડીક માહિતી આપણને વિશેષ મદદરૂપ બનશે. ગુજરાતના બહુ જ મોટા સાહિત્યકાર અને પ્રસિદ્ધ ગાંધીવાદી ચિંતક શ્રી કિશોરલાલ મશરૂવાળાએ ભગવાન શ્રી સ્વામિનારાયણ ઉપર એક અદ્ભુત પુસ્તક લખ્યું છે. એ પુસ્તકમાં એમણે એક ફકરો સ્વામિનારાયણ ભગવાનના દિવ્ય વ્યક્તિત્વને વર્ણવવા માટે જે લખ્યો છે, એ અસાધારણ ફકરો છે. એમાં એમણે ખૂબ સંક્ષેપમાં, ટૂંકાણમાં સ્વામિનારાયણ ભગવાનના દિવ્ય પ્રભાવના અલગ અલગ પાસાઓને સમગ્રતયા આવરી લેવાનો પ્રયાસ કર્યો છે. એમાં એમણે એક વાક્ય લખ્યું છે: પોતાના પ્રતાપથી અનેકના હૃદયોને પ્રકાશ પમાડનાર, અનેકના ચિત્તનું આકર્ષણ કરી એમને ગુરુ વચને ચૂરે ચૂરા થઈ જાય એવા સ્વવશ કરી મૂકનાર હતા સહજાનંદ સ્વામી મહારાજ. કેટલી બધી અદ્ભુત વાત એમણે કરી. અનેકના ચિત્તનું આકર્ષણ કરી લેતા હતા અને અનેકના હૃદયને પ્રકાશ પમાડતા હતા પોતાના પ્રતાપથી. સ્વામિનારાયણ ભગવાને આ પૃથ્વી પર 49 વર્ષના જીવન દરમિયાન કેવો પ્રભાવ પાથર્યો હતો. હું થોડાક ઉદાહરણોથી એની શરૂઆત કરીશ. માત્ર 21 વર્ષની ઉંમર અને 21 વર્ષની ઉંમરે એમણે સ્વામિનારાયણ સંપ્રદાયની ધુરા સંભાળી. 21 વર્ષની ઉંમરે એમણે પોતાના ગુરુ રામાનંદ સ્વામીના અનુગામી તરીકે એક નવી આધ્યાત્મિક ચેતના પ્રગટાવવાનું કાર્ય શરૂ કર્યું અને માત્ર 4 વર્ષની અંદર, એટલે કે એમની 25 વર્ષની ઉંમરે એમણે એક રાતમાં એક સાથે 500 મહાન સંતોને પરમહંસ દીક્ષા આપી. આ એક અસાધારણ બાબત છે. કહેવાય છે કે એ જે 500 પરમહંસોને એક રાતમાં દીક્ષા આપી, એ આંખ હકીકતે એક રાતનો જ છે, પરંતુ સ્વામિનારાયણ ભગવાને પોતાના જીવનકાળ દરમિયાન તો કેટલા બધા સંતોને દીક્ષા આપી હતી. શ્રી હરિચરિત્રામૃત સાગર ગ્રંથ મહાન સંત કવિ શ્રી આધારાનંદ સ્વામી દ્વારા રચિત છે. એમણે એક ઉલ્લેખ કર્યો છે કે ભગવાન શ્રી સ્વામિનારાયણે એક દિવસ મુક્તાનંદ સ્વામીને કહ્યું
કે તમે 5-5 સંતોનું એક મંડળ, એવા જુદા જુદા તમામ સંતોના મંડળો બાંધો અને એમને ગામડે વિચરણ કરવા માટે મોકલવા છે. તો મુક્તાનંદ સ્વામીએ 5-5 સંતોનું એક એવા મંડળો બાંધ્યા, એટલે કે એની યાદી તૈયાર કરી અને 600 મંડળો થયા, એટલે કે 3000 સાધુઓના મંડળો થયા. ભગવાન શ્રી સ્વામિનારાયણની ઉંમર ત્યારે આશરે સરેરાશ 35 વર્ષની હતી. આપણે કલ્પના કરી શકીએ કે 35 વર્ષના યુવાનની કેટલી બધી જબરજસ્ત તાકાત હશે કે 3000 સાધુઓ હતા એમની પાસે. એમણે જે સમાજમાં જે હરિભક્તો પકવ્યા હતા, કેવા નિષ્ઠાવાન, સમર્પિત, પવિત્ર જીવન જીવવાવાળા, એની બધી વાતો અત્યારે આપણે કરતા નથી. પણ 20 લાખ હરિભક્તો હતા સ્વામિનારાયણીય પંચવર્તમાન પાળતા હોય એવો ઘણા વિદ્વાનોએ ઉલ્લેખ કર્યો છે. તો સ્વામિનારાયણ ભગવાનનો કેવો દિવ્ય પ્રભાવ હશે એ સમજવા માટે આ સંખ્યા ઘણી પૂરતી છે. ઘણી વખત આપણે જ્યારે એમ વાત કરી કે આમની પાસે 3000 સંતો હતા અથવા આટલા હરિભક્તો હતા, પણ એ સંતો કેવા હતા એના ઉપર જ્યાં સુધી આપણે વિચાર ન કરીએ ત્યાં સુધી ભગવાન સ્વામિનારાયણના પ્રભાવની વાતો આપણે યથાર્થ સમજી ન શકીએ. ભગવાન સ્વામિનારાયણના પરમહંસોની એક માત્ર 8 પરમહંસોની ઝલક પૂરતી વાત કરીએ તો પહેલા ગોપાળાનંદ સ્વામી. ગોપાળાનંદ સ્વામી એટલે યોગ મૂર્તિ, જેમણે અષ્ટાંગ યોગ સિદ્ધ કર્યો હતો, પરમ વિદ્વાન હતા, અનેક સંસ્કૃતમાં ગ્રંથોના સર્જન કર્યા છે, અનેક એવા ચમત્કારો સર્જ્યા છે. ગોપાળાનંદ સ્વામીના ચમત્કારોની યાદી કરવા જઈએ તો એ સ્વયં ભગવાન તરીકે પૂજાય એવા સમર્થ હતા. મુક્તાનંદ સ્વામી કેવા મહાન પવિત્ર પરમહંસ કે જેમના સાનિધ્ય માત્રથી, જેમના વચન માત્રથી અનેકના ક્રોધ શાંત થઈ જતા. એ મુક્તાનંદ સ્વામી, એમના કીર્તનો આપણે વાંચીએ એમાં ભગવાન સ્વામિનારાયણનો કેવો દિવ્ય પ્રભાવ આપણને અનુભવાય છે. મુક્તાનંદ સ્વામી એક સમયે સ્વામિનારાયણ ભગવાનના ગુરુ તરીકે રામાનંદ સ્વામીની અવેજીમાં રહેલા. એ મુક્તાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાનનો મહિમા જાત અનુભવથી લખે છે કે વિષય વાયુ વડે તરણ જેમ ઉડતી, માવજી મેરુને તુલ્ય કીધી. આજે હું ક્યાં પહોંચ્યો છું, હું ક્યાં પહોંચ્યો છું આધ્યાત્મિક દ્રષ્ટિએ, એમ પોતે સ્વ અનુભવનું બયાન આપે છે કે મને પંચ વિષય હવે ડગાવી શકે તેમ નથી. મેરુ તુલ્ય હું આજે બન્યો છું. મુક્તાનંદ સ્વામીની સ્વાનુભૂતિ છે. અને એ મુક્તાનંદ સ્વામી એ પોતે અનુભવ કરે છે, પિયા પાયા તો ફિર ક્યા સોના. નિદ્રા ઉપર વિજય જીત મેળવી લીધી છે માત્ર એક બાબતથી, ભગવાન સ્વામિનારાયણના દિવ્ય નિશ્ચયથી. મુક્તાનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણની પહેલી આરતી બનાવી. એ ભગવાન સ્વામિનારાયણની ત્યારે માત્ર 21 વર્ષની ઉંમર હતી, પણ એ આરતીમાં એમણે છેલ્લી પંક્તિમાં લખ્યું, પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે, કાળ કર્મથી છૂટી કુટુંબ સહિત તરશે. કેટલી જબરજસ્ત એમને પરબ્રહ્મ ભગવાન સ્વામિનારાયણની નિષ્ઠા હતી, જ્યારે ભગવાન સ્વામિનારાયણની માત્ર 21 વર્ષની ઉંમર હતી. કાળ કર્મથી કોઈ છૂટી જાય, શાનાથી? પુરુષોત્તમ પ્રગટ એટલે કે ભગવાન સ્વામિનારાયણનું માત્ર દર્શન કરવાથી, અને એ પણ કુટુંબ સહિત તરશે. આ એક પંક્તિ મુક્તાનંદ સ્વામીના હૃદય ઉપર સ્વામિનારાયણ ભગવાનનો કેવો પ્રભાવ હશે દર્શાવે છે. નિષ્કુળાનંદ સ્વામી, મહાન સંત કવિ. હું જ્યારે મુક્તાનંદ સ્વામીની વાત કરું, નિષ્કુળાનંદ સ્વામીની વાત કરું, બ્રહ્માનંદ સ્વામીની વાત કરું, ત્યારે આ એવા મહાન પરમહંસો છે કે જેમના કીર્તનો મહાત્મા ગાંધીજીએ પસંદ કરીને આશ્રમ ભજનાવલીમાં મુકાવડાવ્યા હતા, જે આશ્રમમાં નિત્ય ગવાતા. એમાં મુક્તાનંદ સ્વામીનું ધીર ધુરંધરા પદ પણ છે, એમાં નિષ્કુળાનંદ સ્વામીનું ત્યાગન ટકેરે વૈરાગ્ય વિના એવા પદો પણ છે. તો નિષ્કુળાનંદ સ્વામી એ કેવા મહાન સંત, એક સેકન્ડમાં સ્વામિનારાયણ ભગવાન માટે પોતે સંસારનો અંચળો ઉતારી દીધો. એક પ્રતિષ્ઠિત સદગૃહસ્થ હતા, 5મા પૂછાતા હતા, સમૃદ્ધિ પણ યથાયોગ્ય હતી, પણ સ્વામિનારાયણ ભગવાનનો માત્ર એક અવાજ
આજે તમે દીક્ષા લઈ લો, આજે તમે સંસારી વેશ ઉતારી દો. અને સંસારનો એમણે એ વેશ ઉતાર્યો અને જીવનભર નભાવ્યો. એમનો વૈરાગ્ય, કેવો વૈરાગ્ય કે એમના પુત્રો એમને સમજાવવા આવ્યા, એમને પણ ત્યાગ અને વૈરાગ્યનો રંગ લગાડી દીધો. નિષ્કુળાનંદ સ્વામીની જેમ બ્રહ્માનંદ સ્વામી, મહાકવિ. બ્રહ્માનંદ સ્વામી એટલે જેની તુલના આજે ચારણી સાહિત્યમાં કોઈની સાથે કરી ન શકાય એવા મહાન કવિરાજ, મોટા મોટા રાજાઓ, મોટા મોટા સમ્રાટો એમને પોતાના રાજ્યમાં ઈચ્છતા હતા. એવા બ્રહ્માનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાનની કસોટી કરવા આવ્યા. એક રાજ કવિ તરીકે કસોટી કરવા માટે આવ્યા અને સંસાર છોડીને સ્વામિનારાયણ ભગવાનના જીવનમાં સમર્પિત થઈ ગયા. અને એમણે જે પંક્તિ લખી છે, રે શિર સાટે નટવરને વરીએ, તે પાછા તે પગલાં નવ ભરીએ. આ બધા બ્રહ્માનંદ સ્વામીના જ્યારે કીર્તનો વાંચીએ, એમણે હજારો કીર્તનો સ્વામિનારાયણ ભગવાનના મહિમાના રચ્યા છે. સ્વામિનારાયણ ભગવાનના એવા મહાન સંતોની યાદીમાં પ્રેમાનંદ સ્વામીને આપણે ન ચૂકી શકીએ. ક્યાં પ્રેમાનંદ સ્વામી! એમના કીર્તનો, એમની એક અસાધારણ પ્રતિભા, આધ્યાત્મિક પ્રતિભાની સાથે એમની એક કવિ તરીકેની પ્રતિભા, સંત કવિ તરીકેની પ્રતિભા, એનો આપણે જ્યારે અભ્યાસ કરીએ ત્યારે આપણે ખરેખર રોમાંચિત થઈ જઈએ. એમનું માત્ર એક કીર્તન, હો રસિયા મેં તો શરણ તિહારી. સ્વામિનારાયણ ભગવાન પ્રત્યે એમનો કેટલો અનુરાગ હશે, સ્વામિનારાયણ ભગવાન પ્રત્યે એ કેવા સમર્પિત હશે, એનો આપણને ખાલી આ એક પંક્તિમાં એનો આપણને પરિચય પ્રાપ્ત થાય. એમના ગાયનથી ગ્વાલિયરના ગવૈયાઓ અભિભૂત થઈ ગયા હતા, કારણ કે એમણે મધ્યાહ્ને સ્વામિનારાયણ ભગવાનના કહેવાથી પ્રભાતનો રાગ ગાયો હતો અને મધ્યાહ્ને પ્રભાતનું વાતાવરણ સર્જી દીધું હતું પોતાની ગાન કલાથી. અને ગાન કલા સ્વામિનારાયણ ભગવાનની ઉપસ્થિતિમાં, એમની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં એમને જે રીતે રજૂ કરી, ભક્તિથી વાતાવરણ બદલાઈ ગયું. એવા પ્રેમાનંદ સ્વામી, એમના કાવ્યો, કીર્તનો આજે પણ આપણને પ્રેરણાથી, ભક્તિથી છલકાવી દે છે. એવા ભગવાન સ્વામિનારાયણના મહાન સંત આત્માનંદ સ્વામી. બ્રહ્મની સ્થિતિ, આત્મસ્થિતિની વાતો તો આપણે ઘણી કરીએ છીએ, પણ આત્મજ્ઞાન અને આત્મસ્થિતિને જીવતા હતા. અને એમના શરીરે રોગ થયો હતો અને જીવાત એમાં પડી હતી. એ જીવાત બહાર પડી જાય તો પાછી પોતાના શરીરમાં પાછી મૂકે કે લે તેરા ખા જે તું ખા. આ કોઈ સામાન્ય બાબત છે? આત્માનંદ સ્વામી એ પોતાની કેવી દેહાતીત સ્થિતિમાં વર્તતા હતા, એનું આ એક ઉદાહરણ છે. કેટલાક એવા સંતો જોઈએ કે જે સ્વામિનારાયણ ભગવાનના એવા ઐશ્વર્યથી પ્રભાવિત થઈને સમર્પિત થયા હતા. હવે હું મૂળ વિષય ઉપર આવું છું. જેમ કે મગ્નીરામ હતા, બંગાળથી આવેલા એક મહાન દેવી ઉપાસક હતા અને એમને સિદ્ધિઓ વરેલી હતી. એ સ્વામિનારાયણ ભગવાન પાસે આવ્યા ત્યારે સ્વયં સિદ્ધ હોવા છતાં, દેવીનો સાક્ષાત્કાર હોવા છતાં સ્વામિનારાયણ ભગવાનના ચરણે સમર્પિત થઈને આજીવન રહ્યા. સ્વામિનારાયણ ભગવાને એનું નામ અદ્વૈતાનંદ પાડ્યું હતું. તમે મુનિ બાવા જુઓ, વેદાંતી હતા, પ્રકાંડ વેદાંતી, સ્વામિનારાયણ ભગવાનના ચરણોમાં સમર્પિત થઈને રહ્યા. તો સ્વામિનારાયણ ભગવાને જે દિવ્ય પ્રભાવ પાથર્યો હતો, જેની વાત કિશોરલાલ મશરૂવાળાએ કરી કે પોતાના પ્રતાપથી અનેકના હૃદયોને પ્રકાશ પમાડનાર, અનેકના ચિત્તનું આકર્ષણ કરી અને ગુરુ વચને ચૂરેચૂરા થઈ જાય તેવા સ્વવશ કરી મૂકનાર હતા સહજાનંદ સ્વામી મહારાજ. એના આવા કેટલા ઉદાહરણો છે આ વાક્યને સમજાવતા. હવે મેં જ્યારે સંતોની વાત કરી ત્યારે એક વાત મારે કરવી જોઈએ. આ એક પણ સંત જેના મેં હમણાં નામ લીધા એ અને બીજા 3000 જેટલા સંતો હતા, તે એ એક પણ સ્વામિનારાયણ સંપ્રદાયના પહેલેથી કોઈ અનુયાયી નહોતા. એ સ્વામિનારાયણ ભગવાનને જીવનમાં પહેલી વખત મળ્યા અને કાયમ એમના થઈ ગયા. એ તો કોઈ અન્ય સંપ્રદાયમાં, અન્ય ઉપાસના પદ્ધતિમાં, અન્ય ગુરુ પરંપરામાં કે અન્ય કોઈ આધ્યાત્મિક વિચારધારામાં માનતા હતા.
પણ સ્વામિનારાયણ ભગવાનના જીવનભર થઈને રહ્યા. કેવો પ્રભાવ હશે સ્વામિનારાયણ ભગવાનનો! સ્વામિનારાયણ ભગવાનના દિવ્ય પ્રભાવના સાક્ષી બનનારાઓ માત્ર સાધુ સંતો નહોતા, રાજા મહારાજાઓ પણ હતા. ગુજરાતમાં ભગવાન સ્વામિનારાયણ તરીકે એમણે જ્યારે પોતાના કાર્યનો આરંભ કર્યો ત્યારે પછીના લગભગ આશરે 30 વર્ષ દરમિયાન કેટલા બધા મહારાજાઓ ભગવાન સ્વામિનારાયણના સંપર્કમાં આવ્યા અને ભગવાન સ્વામિનારાયણના થઈને રહ્યા. એવા કેટલા બધા રાજાઓ હતા. હું દાખલા તરીકે રાજમાતા કુશળ ગોરબાની વાત કરું. એ સમયે ધરમપુર બહુ જ મોટું સ્ટેટ હતું. એ ધરમપુરના રાજમાતા કુશળ ગોરબા મહારાજા વિજયસિંહજી ભાવનગરના હતા. એમના પિતાશ્રી મહારાજા વખતસિંહજી. આ બધા મહારાજાઓ સ્વામિનારાયણ ભગવાનના પ્રભાવથી પ્રભાવિત થયા હતા. વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ દ્વિતીય. આ કેવા મહાન રાજવી હતા એ વિશે વાત કરવાની જરૂર નથી, પણ સ્વામિનારાયણ ભગવાનના દિવ્ય પ્રભાવથી તેઓ કેવા પ્રભાવિત હતા એના ઘણા બધા ઉદાહરણો સંપ્રદાયના ઇતિહાસમાં આર્કાઇવ્સમાં સચવાયેલા પડ્યા છે. એમણે સ્વામિનારાયણ ભગવાનની કેવી ભવ્ય સવારી કાઢીને એમનું કેવું ભવ્ય બહુમાન કર્યું હતું, એ બધી વાતો પ્રચલિત છે. એમાંની એક ઉલ્લેખનીય બાબત છે એમણે સ્વામિનારાયણ ભગવાનને સંબોધીને લખેલા પત્રો. આજે પણ એ પત્રો પૈકીના કેટલાક પત્રો વડોદરાની સેન્ટ્રલ આર્કાઇવ્સમાં સચવાયેલા પડ્યા છે. જેમાં એક પત્રનો અહીં ઉલ્લેખ ખાસ કરવો છે. એમાં ભગવાન શ્રી સ્વામિનારાયણને સંબોધીને મહારાજા સયાજીરાવજી લખે છે કે બીજું લખવા કારણ એમ છે જે, હે મહારાજ, કૃપા કરીને એકવાર વડોદરે પધારો ને હમને પાવન કરો, ને તમારી નજરમાં આવે તો એક દિવસ તથા 2 દિવસ તથા પોર રહીને અમને દર્શન આપીને તમારી નજરમાં આવે તેમ કરજો. અને અમારે તો તમારા દર્શન માત્રની ઈચ્છા છે, બીજું કાંઈ ઈચ્છા નથી. અને બીજું મેં વિનંતી કોઈને આવડી કરી નથી ને બહુ કરીને આપને વિનંતી કરું છું, જે મહારાજ તમે અહીંયા જરૂર પધારજો. અને આગળ બીજા બધા ઉલ્લેખ કરીને લખે છે, આ પત્ર અગત્યનું જાણીને આપ વહેલા પધારજો. તમારા દર્શનની ઈચ્છા અમને ઘણી છે ને તમે કશી વાતનો અંદેશો મનમાં ન લાવતા વહેલા આવીને અમને દર્શન થાય તેમ કરજો, ને અમારે પણ એ જ ઈચ્છા છે. મહારાજા સયાજીરાવનો એક બીજો પત્ર અદ્ભુત છે. એ પત્રની ખાસ વાત કરવી છે. એ પત્રમાં સ્વામિનારાયણ ભગવાન માટે તેઓ જે વિશેષણો વાપરે છે અદ્ભુત છે. તેઓ લખે છે, પતિત પાવન કૃપા સિંધુ દીનબંધુ ભક્ત વલ્લભ વત્સલ પ્રતિપાલક. એવા ઘણા બધા મહારાજને સંબોધીને એવા વિશેષણો વાપરીને તેઓ આગળ લખે છે, હે મહારાજ, હું તમારો છું ને મને તમો મળ્યા છો તેનો અભિમાન આપણને છે. અને હે મહારાજ, એવા જે તમો તેને શરણે હું છું, બીજું તો શું લખીએ. આવું એ પત્ર લખીને ભગવાન સ્વામિનારાયણની શરણાગતિનો ઉલ્લેખ પત્રમાં કરે છે. આવા ઘણા બધા પત્રો છે. ભગવાન સ્વામિનારાયણના આવા દિવ્ય પ્રભાવનો ઉલ્લેખ જેમ્સ બર્જેસ નામના એક બ્રિટિશ લેખકે કરેલો છે. 1872માં ઓરિએન્ટલ રિસર્ચ જર્નલમાં ઇન્ડિયન એન્ટિક્વેરીમાં એમણે લખ્યું છે કે ગાયકવાડ સયાજી became a disciple and also the રાજા ઓફ ગઢડા. એટલે કે ગાયકવાડ સયાજી અને ગઢડાના રાજા સ્વામિનારાયણ ભગવાનના શિષ્ય થયા હતા. આવા તો ઘણા બધા ઉલ્લેખો છે. એ સમયે બ્રિટિશ શાસન ચાલતું હતું. બ્રિટિશ અધિકારીઓ સ્વામિનારાયણ ભગવાનના સંપર્કમાં આવ્યા, તેઓ પણ અતિ પ્રભાવિત થયા હતા. દાખલા તરીકે એન્ડ્રુ ડનલોપ એ એક બ્રિટિશ અધિકારી તરીકે સ્વામિનારાયણ ભગવાનના પ્રભાવથી કેવા પ્રભાવિત થયા હતા કે જ્યારે એમણે અમદાવાદના કલેક્ટર તરીકેનો કબજો સંભાળ્યો અમદાવાદનો, ત્યારે એમણે સ્વામિનારાયણ ભગવાનને પહેલાં યાદ કર્યા કે અમદાવાદમાં સ્વામિનારાયણ ભગવાનની પધરામણી કરાવવી જોઈએ. એટલે સ્વામિનારાયણ ભગવાન અમદાવાદમાં પધાર્યા અને તે સમયે
એમણે સ્વામિનારાયણ ભગવાનને અમદાવાદમાં મંદિર કરવા માટે પહેલી જમીન અર્પણ કરી. સ્વામિનારાયણ ભગવાનના સમયમાં કેટલા બધા અંગ્રેજ અધિકારીઓ એમના દિવ્ય પ્રભાવથી પ્રભાવિત થયા હતા. જેમ કે સર જ્હોન માર્શલ. સર જ્હોન માર્શલ એ મુંબઈ ઇલાકાના ગવર્નર હતા અને બહુ જ પ્રસિદ્ધ બ્રિટિશ એવા ઓફિસર હતા કે જેમણે ઈરાનથી માંડીને અનેક એવા મોટા મોટા સ્થળોમાં ફરજ બજાવેલી એ સમયે. હવે એ બ્રિટિશ અધિકારી સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવા માટે છેક રાજકોટ પધારેલા, મુંબઈથી રાજકોટ પધારેલા. સ્વામિનારાયણ ભગવાનના દિવ્ય પ્રભાવથી પ્રભાવિત થનારા ખ્રિસ્તી અધિકારીઓ પણ હતા. દાખલા તરીકે વિલિયમ હોજ મિલ કરીને કલકત્તા બિશપ કોલેજના એ પ્રિન્સિપાલ હતા. એ સ્વામિનારાયણ ભગવાનને મળવા માટે ચાહતા હતા, મળી નહોતા શક્યા, પણ એમણે સ્વામિનારાયણ ભગવાન વિશે જે લખ્યું છે એમાં કેટલો બધો મહિમા સ્વામિનારાયણ ભગવાનનો લખ્યો છે. બિશપ હેબર હતા. સ્વામિનારાયણ ભગવાનને મળીને એમણે પોતાના ધર્મનું અહીંયા પ્રવર્તન કરવું હતું, પણ સ્વામિનારાયણ ભગવાનના પ્રભાવથી પ્રભાવિત થઈને એ પોતાની એ મનસા છોડીને પાછા ગયા. તો સ્વામિનારાયણ ભગવાનના દિવ્ય પ્રભાવથી આવા કેટલા બધા અંગ્રેજ અધિકારીઓ પ્રભાવિત થયા હતા. એમાં એક બ્રિટિશ લેખકનો પણ આપણે ઉલ્લેખ કરી શકીએ, એ હેનરી જ્યોર્જ બ્રિગ્સ. હેનરી જ્યોર્જ બ્રિગ્સે સિટીઝ ઓફ ગુર્જરાષ્ટ્ર કરીને પુસ્તક લખ્યું છે. એમાં સ્વામિનારાયણ ભગવાનના દિવ્ય પ્રભાવની કેટલીક વાતો લખેલી છે. એમાં એમણે એક વાક્ય લખ્યું છે, સહજાનંદ વોઝ લવ્ડ બિયોન્ડ બિલીફ by his disciples, comprising men of talents, of station, and of wealth, and the poor, and the ignorant, the rude, would have sacrificed life itself for their preceptor. સ્વામિનારાયણ ભગવાનના સમયમાં એમના પ્રભાવથી પ્રભાવિત થનારા લોકોની એક યાદી એમણે મૂકી દીધી. કેવા કેવા લોકો સ્વામિનારાયણ ભગવાનથી પ્રભાવિત થયા હતા, જેમાં કેટલાક ઉચ્ચ અધિકારીઓ હતા, એમાં કેટલાક સમૃદ્ધ લોકો હતા, કેટલાક લોકો સામાન્ય હતા, કેટલાક લોકો એ ખેડૂતો હતા, પણ રાજા મહારાજાઓથી માંડીને અલગ અલગ જ્ઞાતિ સમુદાયના, અલગ અલગ ધર્મ સમુદાયના લોકો હતા. અંગ્રેજો ખ્રિસ્તીઓ હતા તો મુસ્લિમો પણ એમાં બાકાત નહોતા. દાખલા તરીકે ખંભાતના નવાબ, જૂનાગઢના નવાબ, માણાવદરના નવાબ, એ બધા એવા પ્રભાવિત થયા હતા કે જૂનાગઢના નવાબે સ્વામિનારાયણ ભગવાનને મંદિર કરવા માટે જમીન આપી હતી. એમાં જીણાભાઈ પંચાળાના રાજ દરબાર એમની પણ જમીન હતી, પણ પરમિશન પણ આ જૂનાગઢના નવાબે આપેલી. ગજેફરખા માણાવદરના નવાબ, એમણે કેટલું બધું સ્વામિનારાયણ ભગવાનનું સન્માન કર્યું હતું. એવા રાજાઓ પણ હતા. પારસી પણ હતા. હરદેશર કોટવાલને કેમ ભૂલી શકીએ, એ પારસી હતા. તો અંગ્રેજ, ખ્રિસ્તી, મુસ્લિમ, હિન્દુ, આ બધા અનેક જુદી જુદી ધાર્મિક પરંપરાઓના લોકો હતા જે સ્વામિનારાયણ ભગવાનના દિવ્ય પ્રભાવથી પ્રભાવિત થયા હતા. સ્વામિનારાયણ ભગવાનના આ દિવ્ય પ્રભાવને જ્યારે જ્યારે આપણે અલગ અલગ દ્રષ્ટિકોણથી સમજવાનો પ્રયાસ કરીએ છીએ, ત્યારે એમના સમાધિ પ્રકરણને આપણે ન ભૂલી શકીએ. કેવો દિવ્ય સમાધિનો પ્રભાવ સ્વામિનારાયણ ભગવાને પાથર્યો હતો, એ એક સ્વતંત્ર વિષય એટલો બધો મોટો છે કે જેના ઉપર ખૂબ રિસર્ચ કરી શકાય તેવું છે. કવિશ્વર દલપતરામ, ગુજરાતના મહાન અર્વાચીન કવિઓની યાદીમાં પહેલું નામ કવિશ્વર દલપતરામનું મુકાય. એવા કવિશ્વર દલપતરામે સ્વામિનારાયણ ભગવાનને નજરો નજર તો જોયેલા, પણ આ સમાધિના દિવ્ય ઐશ્વર્યને મળેલા જે પામેલા લોકો હતા, એમને પણ એવો રૂબરૂ મળ્યા હતા. એના ઇન્ટરવ્યૂ પણ લીધા હતા, જેમાં નિષ્કુળાનંદ સ્વામીને પણ તેઓ રૂબરૂ મળેલા, દેવાનંદ સ્વામીને રૂબરૂ મળેલા, અને બીજા ઘણા બધા મહાન સંતોને રૂબરૂ મળીને કે બીજા લોકોને રૂબરૂ મળીને એ વાતની એમણે ખરાઈ પણ કરેલી. તો આ સ્વામિનારાયણ ભગવાનની દિવ્ય અલૌકિક ગાથા છે. એ ગાથા વિરાટ છે, અનંત છે, પણ એ ગાથાને મુક્તાનંદ સ્વામીએ એક વાક્યમાં ગાઈ છે, પ્રેમે પ્રગટ્યા રે સૂરજ સહજાનંદ, અધર્મ અંધારું ટાળ્યું. સહજાનંદ સ્વામી મહારાજ સૂર્ય જેવા,
સૂરજ સહજાનંદ, સૂર્ય ઉગે અને અનંતના અંધારા દૂર થઈ જાય એવા સૂરજ સહજાનંદ પ્રેમે પ્રગટ્યા, પ્રેમપૂર્વક પ્રગટ્યા, સૌને કલ્યાણ આપવા માટે, સૌને મુક્તિ આપવા માટે, લોકોને સદેહ આત્યંતિક મુક્તિનો અનુભવ કરાવનારા એવા સહજાનંદ સ્વામી મહારાજ, પરબ્રહ્મ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાન, અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીની પરંપરા દ્વારા આજે પ્રગટ રહ્યા છે. એમણે ગુણાતીતાનંદ સ્વામીની ભેટ આપી. અનેક ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું હું ચિરંજીવ છું, અને આજે આપણી નજર સામે આપણે બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કર્યા છે. પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજના દર્શન કરી રહ્યા છીએ. જેમના ખોળિયામાં સ્વામિનારાયણ ભગવાન એવા ને એવા પ્રગટ બિરાજે છે, જેવા 200 વર્ષ પહેલાં પૃથ્વી પર પ્રગટ વિચરતા હતા. તો આજે એવા પ્રગટ ગુરુ હરિના ચરણોમાં વંદન કરીને, પરમ પુરુષોત્તમ નારાયણના એ દિવ્ય પ્રભાવ, દિવ્ય ઐશ્વર્યનું સ્મરણ કરીને આજે આપણે એમના ચરણોમાં એમના પ્રાગટ્યોત્સવે એક વિનમ્ર અંજલિ અર્પણ કરીએ. સ્વામિનારાયણ ભગવાનની જય.